હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં છે અને ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. બધા મજામાં છે અને બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે જઈએ છીએ ગામડે. ડાવર સાહેબ બંને તૈયાર થઈ ગયા છે. ડાવર સાહેબ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે બે જણ જઈએ છીએ ફરવા માટે. 5 વાગે ઉઠ્યા હતા, 6:30 વાગે તૈયાર થઈ રહ્યા છે અમે. તો એ નીકળે છે, તમારા હોય તો ચલો. ગાઈઝ, અમે ગામડે જતા હતા તો રસ્તામાં એટલો વરસાદ છે, ફૂલ વરસાદ છે. છેક અમે આવી ગયા છો અહીંયા કાંઈ ડુંગળી સુધી આવી ગયા છો. વરસાદ છે, જો ફૂલ વરસાદ છે. છેક અમદાવાદથી જ વરસાદ ચાલુ છે, પણ અહીંયા આવતા તો બહુ જ વરસાદ છે. તો ઘરે શું કરી જશો એ વિચાર કરું છું અમે. પાછા વળી જઈએ શું કરીએ. તો ભીલોડામાં બહુ જ વરસાદ છે. ફૂલ વરસાદ છે, બધા રોડ ઉપર બી પાણી નથી સમાતું, એટલો બધો વરસાદ છે ગામડે. ખેતર નાળા બધા ભરાઈ ગયા છે, એટલો આજે ભીલોડામાં વરસાદ છે. ગામડે કેવો હશે અમારા ઘરે એ બાજુ ખબર નહીં. આ નાની નદીમાં પાણી બી આવ્યું છે. જો વરસાદ વરે છે, નદીમાં પાણી બી આવી ગયું છે. અહીંયા તો એકદમ વરસાદ કમ છે, પણ રાત્રે બહુ જ હતો, એટલે અહીંયા અત્યારે નથી. એ બાજુ બહુ હતો અત્યારે. ભીલોડા સાઈડ બહુ વરસાદ છે, અહીંયા બહુ ઓછો છે. કેટલું સરસ વ્યૂ આવે છે, જુઓ. એટલું મસ્ત વાતાવરણ છે, બહુ મસ્ત. અમારા ગામનું કેટલું મસ્ત વ્યૂ આવે છે, જુઓ. કેટલું મસ્ત. ડુંગર ઉપર વાદળ પડ્યું છે. તમને બતાવીશ તો એ ડુંગર ઉપર દેખાય છે. તમારા ઘરે રહીને ચોખ્ખું દેખાશે. ગાઈઝ, ઘરે તો આવી ગયા અમે. તો મસ્ત વાતાવરણ છે. તો ઘરમાં કચરો વાળી દો. ઘરમાં એકદમ ચોખ્ખો છે, એકદમ કિંમતો. પણ બહાર જોવો તો એટલું બધું ગંદુ છે કે ના પૂછે વાત. બહુ જ ગંદુ છે. આજે ડુંગર ઉપર વાદળ પડ્યું છે, કેટલું મસ્ત વ્યૂ આવે છે. બહુ મસ્ત વાતાવરણ છે. તો આ કોટ થઈ જાય ત્યારે શાંતિ પડે. કોટ નહીં થયો એટલે કૂતરો બહુ બગાડે છે, બહુ જ બગાડે છે, બહુ ગંદુ. ગાય જે અમારે ગામડે કંકોડી છે, જો કંકોડા લાગેલા છે, જોયા. તો શું ને કંકોડા વેણવા આવીશું હવે. આખી પથરાયેલી છે. તો હું કંકોડા વેણી લઈને આવી ગઈ. આમાં ડામોર સાહેબ 2 જણને થઈ જશે. તો એ કંકોડાનું શાક બનાવવાનું છે. તો હવે હું કંકોડાનું શાક બનાવું છું. તો અમદાવાદ લઈ જાઉં, પણ કોઈ ખાતું નથી. અમે 2 જણ જ ખાવાવાળા, એટલે અમે હવે સુધારવાની, અહીંયા જ બનાવવાની. તો ડામોર સાહેબ ગયા મિટિંગમાં. અમારે અહીંયા કુટુંબની મિટિંગ છે, એમાં. તો આજે ગામડાના એકદમ દેશી કંકોડાનું શાક ખાવાનું છે. ખાવાની બહુ મજા આવશે.
જમવા બનીમાં તો રેડી થઈ ગયું. આવ્યા જ નથી, મીટિંગ પૂરી થઈ નથી. તો કંકોડાનું શાક થઈ ગયું. બટેકા કંકોડા મિક્સ બનાવ્યા. કંકોડા થોડા ઓછા હતા એટલે. તો મીટિંગ બહુ મોટી લફરાવાળી છે, એટલે ક્યારે પૂરી થાય ખબર નહીં. ડામોર સાહેબ ક્યારે આવે, તો હું હવે જમી લઉં. બહુ મોટી લફરાવાળી એટલે બહુ મોટી, કોઈક દિવસ વિડીયોમાં બતાવવું પડશે મારે. બહુ મોટી લફરાવાળી બેઠી. ગઈ વાગ્યા 3. ડામોર સાહેબ તો હમણાં આવ્યા મીટિંગમાંથી. તો હવે ફરીથી તૈયાર થઈ જવાના થઈ ગયા છે જવા માટે અમદાવાદ, કેમ કે હું ઊંઘી ગઈ હતી જમીન શાંતિથી. ડામોર સાહેબ ગયા છે પહેલાં ઘરે, તો હું શાંતિથી ઊંઘી ગઈ હતી. તો ગાઈ અમે પાછા નીકળી ગયા. અમારું ઘર એકલું છે બિચારું. તો અમે ડામોર નીકળી ગયા પાછા અમદાવાદ જવા માટે. ઘર સૂનું થઈ ગયું. 2-3 કલાક માટે ભર્યું લાગતું બિચારું. તો હવે સૂનું થઈ ગયું. અમે ટ્રાફિકમાં રોકાતા છે. નાના ચિલોડ આવી ગયા. તો નાના ચિલોડ આવીને બી ટ્રાફિક છે બહુ મોટો. બાપરે બાપ, વરસાદના લીધે એટલો બધો ટ્રાફિક છે આજે તો બહુ જ. અહીંયા નાના ચિલોડા પુલ ઉપર ટ્રાફિક થયો છે. અહીંયા ક્યારેય ટ્રાફિક નહોતો થતો. ભગવાન ક્યારે ઘરે પહોંચી રહેશે. છેક હિંમતનગરથી ટ્રાફિક લડે છે આજે. 1 કલાક તો ટ્રાફિકમાં નીકળી ગયો હશે. બહુ મોટો ટ્રાફિક થયો છે. ગાઈઝ અમે નતા આ લોકો કેવું કર્યું છે જો. એક મોટો પિઝા લાઈન ખાઈ ગયા છે. દેખો એક તો ઉપવાસ છે, એને તો મૂકી દીધો છે પણ ડિસ્મો છે. મને આટલો મળ્યો છે.